દોસ્તો, આ દીકરીનું નામ છે કંચન. કંચન 9મા ધોરણમાં ભણે છે. બાજુમાં જ આવેલા પીપલજ ગામની હાઈસ્કૂલમાં. આજે કંચનનો જન્મદિવસ છે અને એની ઉજવણી કરવા માટે એ અમારી શાળામાં આવી છે. તમને ખબર છે દોસ્તો, કંચન અન્ય વિદ્યાર્થીઓની જેમ નોર્મલ બોલી શકતી નથી, કારણ કે એને જન્મથી જ બોલવાની તકલીફ છે. તેમ છતાં તેણે પોતાનો જન્મદિવસ અમારી શાળામાં ઉજવવાનું નક્કી કર્યું. આ માટે કંચન શાળાના સમયે જ શાળામાં હાજર થઈ ગઈ અને સાથે સાથે બાળકોનું મોઢું મીઠું કરાવવા માટે ચોકલેટ પણ લઈને આવી હતી. આટલી નાની ઉંમરમાં આવા વિચારો ઘણું બધું શીખવી જાય છે. પ્રાર્થના સભાનો સમય હતો, તેથી કંચન પ્રાર્થના સભામાં પણ જોડાઈ અને સુંદર મજાની પ્રાર્થના પણ કરી. પ્રાર્થના સભામાં કંચનબેનને આજનો દીપક બનાવવામાં આવ્યા અને બધા જ વિદ્યાર્થીઓએ તેમને શુભેચ્છાઓ પણ પાઠવી. ત્યારબાદ કંચનબેનને આજના દીપકની ભેટ પણ આપવામાં આવી અને ત્યારબાદ કંચનબેને માતાજીના અને ગુરુજીઓના આશીર્વાદ પણ લીધા. શાળાના આચાર્યશ્રીએ કંચનબેનને સરસ મજાની ગિફ્ટ પણ આપી. ત્યારબાદ કંચને પોતાની સાથે લાવેલ ચોકલેટથી શાળાના બધા જ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવ્યું. અને છેલ્લે કંચને બધા જ વર્ગોની મુલાકાત લીધી. મારો રૂમ ઉપરના માળે છે, એટલે કંચન મારા વર્ગમાં આવી વિદ્યાર્થીઓ સાથે બેસી અને શિક્ષણનો પણ લાભ લીધો. આવી રીતે કંચને પોતાના જન્મદિવસની ઉજવણી અમારી સાથે કરવાનું નક્કી કર્યું અને અમને પણ ખુશી અને પ્રેરણા બંને મળી. એક નાનકડી દીકરી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. આમ તો આટલી નાની ઉંમરમાં પોતાની માતૃશાળા, ગુરુજીઓ અને સહઅધ્યાયી મિત્રો સાથેનો આટલો ગાઢ પ્રેમ ઘણું બધું શીખવી જાય છે. સૌએ શીખવા જેવું, ખરું ને?